નમસ્કાર, ઓમ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે ટોપર સ્ટોકની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે સારા માર્ક આવે છે તો એની પાછળ કેટલાય રીઝન હોય. તો એમાંના થોડાક રીઝન આપણે નવી પેઢી માટે કયા હોઈ શકે એ આપણે ચર્ચા લઈએ છીએ. જેમ કે આપણા પહેલા નંબરમાં આવેલા સિદ્ધપુરા કૌશલભાઈ, તમે નવી પેઢી માટે કાંઈ માર્ગદર્શન કે કાંઈ સલાહ સૂચન આપવા માગતા હોય, ખાસ 10મા ધોરણમાં જે અત્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ કરે છે એના માટે તમે શું કહેવા માંગો છો? મારો મત તો એટલો જ છે કે જ્યાં સુધી પણ તમે ગમે સ્ટડી કરતા હોય એનો જે કન્સેપ્ટ હોય એ ક્લિયર ન થાય ત્યાં સુધી તમારે કન્સેપ્ટને પકડી રાખવો. એને ક્લિયર કરવા માટે ઘણા આપણે એક્સપર્ટ્સ પાસેથી માર્ગદર્શન લેવું અને શિક્ષકોનું કહેલું કોઈ દી ટાળવું નહીં. જે શિક્ષકો કહે એટલું પહેલા કરી જ નાખવાનું. સરસ. શિક્ષકો જે કહે છે એ સમજી વિચારી કહેતા, કારણ કે ભાઈને જેમ 10મું પહેલું વર્ષ હતું એમ જે શિક્ષક ભણાવે છે ને પહેલું વર્ષ નથી હોતું. એ કેટલાય વર્ષોથી આ કામ કરે છે, એટલે એને ખબર છે કઈ પદ્ધતિએ જાવું. એટલે એ સારી બાબત છે ભાઈની નવી પેઢીને કહેવા માટે. હવે આપણે તપસ્યાબેનને પૂછશું, તમે શું નવી પેઢીને કહેવા માંગો છો આ વર્ષના 10માં? મારો મત તો એ છે કે આજનું કામ છે ને આજે કરવું, અને જો આપણે પેન્ડિંગ કામ નહીં રાખવાનું. આજે ન સમજાણું હોય ને તો આજે જ આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે ક્લિયર કરી નાખવાનું અને પૂછવા રહેવાનું અને પેપર સોલ્વ કરતા રહેવાનું. સરસ, સારી બાબત કીધી છે કે આજનું કામ આ રોજનો રોજ કરો. ઓકે, સારી વાત કીધી છે કે ભાઈ 100 વસ્તુ વેચવી હોય ને 100 દિવસ હોય તો રોજ એક વેચો ને તો સહેલું પડે, પણ 10મા દિવસે કે 15મા દિવસે કે 25મા દિવસે વેચો તો થોડીક અઘરી પડે. એટલે એ સારી બાબત છે. પંડ્યાજી, આપનું શું કહેવું છે? આપણે 3જો નંબર પ્રાપ્ત કર્યો છે તો એ નવી પેઢી માટે તમારો શું સંદેશ છે? સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ જે એક ભૂલ કરતા હોય છે કે આપણે પેપર દઈ દીધું, હવે પેપરમાં આપણે એ જોઈએ કે માર્ક કેટલા આવે છે. મારું માનવાનું એમ છે કે જોવાનું આપણે એ છે કે સૌથી પહેલા આપણે ભૂલ ક્યાં પડી, એ ભૂલને આપણે એ જ સમયે શિક્ષકને પૂછીને સમજવી જોઈએ, જેનાથી આપણને એનું સોલ્યુશન ખબર પડે. અને બીજી વાત, સ્માર્ટ વર્ક. જેમ કે આપણી પાસે સમય ઓછો છે, હવે મારી પાસે જેમ કે 2 કલાક વધી છે, મારે 5 ચેપ્ટર છે અને મને ખબર છે કે હવે 5 ચેપ્ટર પૂરા થશે નહીં, તો મારે સૌથી પહેલા જે આઈએમપી ક્વેશ્ચન હોય એટલું જ કરીને એ ટાઈમ પ્રમાણે ભણવું જોઈએ. ટાઈમ હોય એ પ્રમાણે ભણવું, એવું મારું માનવું છે. સરસ. સમયનો સદુપયોગ કહે છે કે ભાઈ બધું નથી થતું, તો પેલા કયું કામ એવું છે કે જે કરવાથી માર્કની સંભાવના વધી જાય તો પેલા એને પ્રાધાન્ય આપવું. સરસ, ત્રણેય ટોપરે સારી સલાહ આપી છે. નવી જનરેશન આને યાદ રાખી અને પોતાનું રિઝલ્ટ સુધારવાનો પ્રયત્ન કરશે. અસ્તુ.